અડધી અને આ બધા અહીંયા બધા ઉભા છે. એક બ્રેક લીધો છે પાણીમાં. તો અમારા ગોટાળો થઈ ગયો છે મિત્રો. અમે પહોંચી ગયા છે રામપરા મેલડી માના મંદિરે. દણે મૈયાભાઈ જો જય રામા વાળ તો જોયે ને. હાલત મારી ખબર છે ને આવી થઈ જાય. 1 2 3 હેલો મિત્રો, તો કેમ છો? તો એક વાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સોરી હમણાંથી થોડાક વિડીયો નથી આવતા, કેમ કે ઉનાળો હતો તો અમે બધા જતા હતા ક્રિકેટ રમવા. ને અમારા રાહુલભાઈ આવી ગયા હતા મને લેવા, અને આજ અમે જઈ રહ્યા છીએ સિયોર બાજુ. તો રાહુલભાઈ ને જો તમને મુલાકાત કરી દઈએ, કેટલા દિવસ પછી જોયા છે. અને મૈયાભાઈ આવે છે, અને ઓલો રાહુલ હાણોદર વાળો એ તો હવે ગામડે વિયો ગયો છે. એટલે એ હવે ગામડે થોડાક દી વીયો ગયો, એટલે એ તો બ્લોકમાં અત્યારે જોવા નહીં મળે. બાકી ઓલા રાજભાઈ એ તમને હમણાં જોવો એટલે તમે ઓળખી જાઓ, કેમ કે પેલા બ્લોગમાં બધા આવેલા છે. એક ભાઈ નવા આવવાના છે ખાલી, નીતિનભાઈ. એને આપણે આગળ હવે હમણાં મળાવું હું તમને. ચાલો હવે અત્યારે અમે નીકળી ગયા છીએ, અમે જઈ રહ્યા છીએ સિયોર. અને સિયોર લેવા જઈએ છીએ એ તમે હમણાં થંબનેલ તો જોઈ લીધું છે, ખબર પડી ગઈ છે. તોય આગળ જોવો, મજા આવશે. હું કેવું રાહુલભાઈ? હા એ કે અથારવા સારો. તો ચાલો તો આગળ મળીએ છીએ. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે. રાજભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને નીતિનભાઈ આવી ગયા છે, એના ઘરેથી એને લઈ આવ્યા છે જગાડી. તો ચાલો હવે આગળ મળીએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો. નીતિનભાઈ ને મુલાકાત કરાવું. રાજભાઈ ને તમે ઓળખો જ છો, આપણે ઓલા ગીર વાળા બ્લોકમાં આવ્યા હતા એ બધી ને આજ આવ્યા છે. તો ચાલો હવે આગળ નીતિનભાઈ ને હમણાં મેળવું છું. વિડીયોમાં બન્યા રહ્યો. ફાઇનલી મિત્રો તો અમે હજી પહોંચ્યા છે અડધી, અને આ બધા અહીંયા બધા ઉભા છે. એક બ્રેક લીધો છે પાણીમાં. તો અમારા ગોટાળો થઈ ગયો છે. ગોટાળો થઈ ગયો, રમણ ભમણ થઈ ગઈ છે. અને અમારા નીતિનભાઈ પહેલી વાર અમારા બ્લોગમાં આવે છે. ભાઈ હાય ગાઈસ, શું કહેજો નીતિનભાઈ અમારી ઓડિયન્સ ને? બસ ઓડિયન્સ ને વાત કરીએ તો અત્યારે તો એવું ટેન્શન આવી ગયું છે ને, એની કોઈ સીમા નહીં. કે પ્રોગ્રામ કેન્સલ થવા ઉપર છે. હવે ગમે ત્યારે કેન્સલ થઈ ગયા, પણ લગભગ તો હજી ભાઈ એવું નહીં બનવા દે. જોઈએ હવે શું થાય. કેન્સલ તો નથી કરવાનું, અમારે જવાનું એ પાકું જ છે. તમે બન્યા રહેજો, આપણે જવાનું જ છે. કેન્સલ કરવાનો થતો નથી. જે જવું હોય થાય. અમારા જયદીપભાઈ વેબપ્લે એપ્લિકેશન ના કિંગ છે, અમારે ફેમિલી મેમ્બર. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો. એની યાર અમે 2-3 બ્લોગ બનાવ્યા હતા, પણ જો એવું કે અમારી ફાઇલ કરપ્ટ થઈ ગઈ હતી, એટલે એકે બ્લોગમાં આવ્યો નથી. એટલે અમારા પાછો એને લેવો પડે એવો છે. આ છે અમારા મામાનો છોકરો, અમારે જયદીપ. મારા ભાઈ ને તમે ઓળખો જ છો. કાલ તમે રાખો. આવી ગયો ફોન આવી ગયો. થોડા ખરા સમાચાર છે. ફોન આવી ગયો, થોડોક વેઇટ કરી લો. થોડા ખરા સમાચાર. અને માયાભાઈ ને તમે ઓળખો જ છો. શું કેવું છે? આપણે શું કહેવાનું હવે, જાવી થવી જો અમારે બધું પ્લાન ની માર તો કઈ ગઈ અમારે. સારું હાલો ત્યારે આગળ મળીએ છીએ. એક્ચ્યુઅલી માં અમે સિયોર માં પોગી ગયા છીએ ગાઈસ. હા છે અલ્પેશભાઈ, એની વાય છે જયદીપભાઈ, એની વાય મૈયાભાઈ ની વાય નીતિનભાઈ. રાહુલભાઈ અમારા એકલા આગળ જાય છે આગળ. એક કેમેરો કરીને બતાવો લોકેશન. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે રામપરા મેલડી માના મંદિરે. નીતિનભાઈ અમારી સાથે છે. શ્રીફળ લઈ લીધું છે, માતાજીની ચુંદડી અને અગરબત્તી બધું લઈ લીધું છે. અને અહીંયા મંદિર છે. તો ચાલો હું તમને બેક કેમેરો કરીને બતાવીશ.
ફાઇનલી મિત્રો અમારા દર્શન થઈ ગયા છે અને હવે અમે નીકળીએ છીએ. ક્યાં જવાનું છે રાહુલભાઈ? કરકોલિયા. અમે જાવી છીએ કરકોલિયા રામાપીર બાપાના મંદિરે. વિડીયોમાં બન્યા રહેજો, આવશે મજા. અમારા દર્શન થઈ ગયા છે, તમારા દર્શન કેવા છે કોમેન્ટમાં જણાવો. ચાલો રાજભાઈ બે જાઓ, અહીંયા આપણે નીકળી જઈએ. અહીં એક ગાડી છે હજી. તો મિત્રો અમે પહોંચી ગયા છે કરકોલિયા રામાપીર બાપાના મંદિરે. પાછળ મંદિર છે. રાહુલભાઈ બોલો. ચાલ જાય છે, તડકો લાગે છે. તડકો તો લાગે ને, કેવો તડકો છે, ઉનાળા છે. નીતિન એમાં એવું છે કે વરસાદ ને જ્યાં સુધી તડકો રહેવાનો થોડો ભાઈ, બિલકુલ ગરમીનો માહોલ જ્યાં સુધી. પહેલો વરસાદ નહીં આવે. 12 બીજના ધણે મૈયાભાઈ જો જય રામા. વાળ તો જોઈએ ને. હાલત મારી ખબર છે ને, આવી થઈ ને. જાય. એવું લાગે સૌથી વધુ તડકામાં એનર્જી માયાભાઈ ને હોય, કેમ કે તમે એની હાલત જોઈ શકો. તમે જો એમ નહીં, તમે હાલ જોવો, ખાલી જોવો, લૂઝ મોસમ થઈ જાય એની જેમ હાલતા હોય થોડું. તો ચાલો હવે આગળ મળીએ છીએ, મંદિર તમને દેખાડો. ફાઇનલી મિત્રો અમારા દર્શન થઈ ગયા છે અને અમે પ્રસાદી પણ લઈ લીધી છે. તમે જોયું છે, અહીંયા છે રામાપીર બાપાનું મંદિર. અમારા દર્શન થઈ ગયા છે સરસ. તમારે કેવા છે કોમેન્ટમાં જણાવજો. અને અમારા દર્શન બધાને સારા થયા છે. તે અમારી સાથે છે જયદીપ અને બાકી બધા જઈ રહ્યા છે ગાડી પાસે. પાછળ ગાડી પડી છે તો ત્યાં બધા જઈ રહ્યા છે. અને નીતિનભાઈ પણ અમારી સાથે આવી ગયા છે પાછળ, જોઈ શકો છો તમે. હવે નીતિનભાઈને આપણા હરેક બ્લોકમાં તમે જોવા મળશે, એટલે તમે સરખી રીતે જોઈ લેજો. તો ચાલો હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ સિયોર, અને સિયોરથી પછી આગળ ક્યાં જઈએ એ તમને બતાવતા રહીશું. વિડીયોમાં બન્યા રહેજો. હું કેવું રાહુલભાઈ? ક્રિકેટ રમવા જવાનું છે, ટાઈમ રહે તો રમવા જાવ. ક્રિકેટ રમવા જવાનું તમને, એટલે મેં શરૂઆતમાં વિડીયો ચાલુ થયો ને એટલે જ મેં કીધું કે અમે બધા ક્રિકેટમાં હમણાં બધા ચડી ગયા છે. તો આખો ઉનાળો છે ને તડકાના એકલા ક્રિકેટ રમ્યા છે. આપણી ગાડી અમે પાછળ પડી છે. ચાલો હવે આપણે વિડીયોમાં બન્યા રહો, આગળ મળીએ છીએ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા સ્વિમિંગ પુલમાં નાવા. અમે અહીંયા પહોંચી ગયા છીએ મિત્રો. મજા આવે છે અમને, તમે પણ આવજો. ને ઓલા વી ગયા છે, નીતિનભાઈ વી ગયા ઘરે. રાજભાઈ ડાઈ મારે છે તો અમારા માયાભાઈ હતા. ચાલો હવે હું એને અવાજ આવશું એટલે પાતળો કેમેરો કરીને બતાવું તમને. જોવો કેવી બધા મોજ કરે છે. ફાઇનલી મિત્રો અમે સ્વિમિંગ પુલમાં નાહી નાખ્યા છે. રાજ છે, રાહુલ, બે જણા અહીંયા પાછળ જોતો સ્વિમિંગ પુલ. આ જોઈ શકો છો બોર્ડ છે. નાહી બાઈને હવે થઈ ગયા છે ફ્રેશ. ક્યાં જવાનું છે? હજી કાંઈ નક્કી નથી.
વિડીયોમાં બન્યા રહેજો. જઈશું તો દેખાડશું, નકર એન્ડ કરવી તો તમને ખબર તો પડી જ જાય. વિડીયોમાં કેવી મજા આવે છે કોમેન્ટમાં કહો. ભાઈ નાયાની મજા આવી? એ ગાઈસ તમે પણ આવજો નાવા. ચાલો હવે આગળ મળશું પાછા. તો ફાઇનલી મિત્રો અમે સ્વિમિંગ પુલમાંથી વીઆઈ ગયા હતા ઘરે અને થોડીક વાર આરામ કરી લીધો હતો અને અમે હવે આવ્યા છીએ ઝાંઝરિયા. ત્યાં આવ્યા રાહુલભાઈ? ઝાંઝરિયા જ્યાં બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે અને ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર છે. તો આજ શનિવાર છે તો અમે આવ્યા છીએ પાછા ઝાંઝરિયા. હા અમારા છે જીતુભાઈ. જીતુભાઈને તમે ઓળખતા જ છો, દ્વારકાના બ્લોગમાં જોયા હતા. તો ચાલો હું તમને હવે મંદિર બતાવું છું, વિડીયોમાં બન્યા રહ્યો. મિત્રો કાલ સાંજે ઝાંઝરિયાથી આવી ગયા હતા અને થઈ ગયું તો મોડું. તો વિડીયોનો એન્ડ નહોતો કર્યો તો અત્યારમાં વિડીયોનો એન્ડ કરી નાખું છું. ફરી એક નવા વિડીયોમાં મળશું. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ચાલો ત્યારે રાધે રાધે.